Example number 7, दाखला नंबर 7. Raja, Maharaja and Badshah were partners sharing profit and losses in the ratio of 3:5:2. રાજા મહારાજા બાદશાહ 3:5:2ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. They dissolved partnership firm on 31st March 2000 31/3/2000ના રોજ પેઢીનું વિસર્જન કરવાનું નક્કી કરે છે. Their balance sheet was as under on that date. એ તારીખે એમનું પાકું સરવૈયું નીચે પ્રમાણે છે. Liability side, મૂડી દેવા બાજુ, કેપિટલ રાજા મહારાજા એન્ડ બાદશાહ. આ મૂડી ખાતાની જે બાકી છે એ મૂડી ખાતામાં લઈ જવામાં આવશે. મૂડી ખાતાની જમા બાજુ લઈ જવામાં આવશે. કેપિટલ અકાઉન્ટ બેલેન્સીસ will be transferred to partners capital account credit side as opening balance. શરૂની બાકી તરીકે એને લઈ જવામાં આવશે. બાદશાહ's લોન, આનું અલગ ખાતું ખોલવામાં આવશે. બાદશાહની લોનનું ખાતું અકાઉન્ટ ઓફ બાદશાહ લોન will be opened separate. મિસિસ રાજા's લોન, રાજાની જે પત્નીની લોન છે એ પત્નીની લોન અન્ય દેવાની સાથે લઈ જવામાં આવશે. બેંક લોન, મોર્ગેજ ઓન લેન્ડ એન્ડ બિલ્ડિંગ, જમીન અને મકાનના તારણ ઉપર છે. આ લોનને પણ માલ મિલકત નિકાલ ખાતામાં જમા બાજુ લઈ જવામાં આવશે. બિલ પેએબલ, દેવી હુંડી 10,000 10,000 એ પણ માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ લઈ જવામાં આવશે. ઇન શોર્ટ, ડેબ્ટ્સ liabilities will be transferred to realization account credit side. બધા જ દેવા, બધી જ જવાબદારીઓ માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ લઈ જવાની છે. વર્કમેન એક્સિડન્ટ ફંડ, કારીગર અકસ્માત વળતર ફંડ, આ એકત્રિત થયેલો નફો છે. જો કર્મચારીની અકસ્માત થાય તો જ આ રકમમાંથી એને ચૂકવણી કરવામાં આવે છે, નહીં તો આ રકમ ભાગીદારોની ગણાય છે. એટલે વર્કમેન્સ એક્સિડન્ટ ફંડ ઇઝ અક્યુમ્યુલેટેડ પ્રોફિટ એન્ડ ટ્રાન્સફર ટુ કેપિટલ અકાઉન્ટ, અને મૂડી ખાતે ટ્રાન્સફર કરવામાં આવશે. ધેર પ્રોફિટ શેરિંગ રેશિયો, એમનું જે નફા નુકસાનનું પ્રમાણ હશે એ પ્રમાણમાં. ધ એક્યુમ્યુલેટેડ પ્રોફિટ વિલ બી શેર્ડ અમોંગ ઓલ પાર્ટનર ધેર પ્રોફિટ શેરિંગ રેશિયો. નફા નુકસાનના પ્રમાણમાં એને વહેંચવામાં આવશે. એસેટ સાઇડ, ઓલ એસેટ will be transferred to realize account ડેબિટ સાઇડ. બધી જ મિલકતો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લઈ જવામાં આવે છે. અહીંયા બધી મિલકતની અંદર ગુડવિલ, લેન્ડ એન્ડ બિલ્ડિંગ, મશીનરી, ઇન્વેસ્ટમેન્ટ, ડેટર્સ એન્ડ સ્ટોક, આ જે મિલકતો છે એ માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લઈ જવામાં આવશે. ખોટ ભાગીદારો વચ્ચે વહેંચાશે. નફા નુકસાન ખાતાની જે ઉધાર બાકી આપેલી છે, ડેબિટ બેલેન્સ ઓફ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ વિલ બી ડિસ્ટ્રીબ્યુટ અમોંગ પાર્ટનર્સ ધેર પ્રોફિટ શેરિંગ રેશિયો, એમના નફા નુકસાનના પ્રમાણમાં તમારે આપવાનું રહેશે. એટલે ફર્સ્ટ આપણે આખી બેલેન્સ શીટને જે અકાઉન્ટ આપણે ઓપન કરીએ છીએ
એની અંદર ટ્રાન્સફર કરવાની છે. એટલે પહેલાં આપણે ટ્રાન્સફર કરી દઈશું. રિયલાઇઝેશન અકાઉન્ટ, માલ મિલકત નિકાલ ખાતું, ડેબિટ સાઇડ ઉધાર બાજુ, ઓલ એસેટ ફ્રોમ બેલેન્સ શીટ, પાકા સર્વેમાંથી બધી જ મિલકતો અહીંયા ટ્રાન્સફર કરેલી છે. ટ્રાન્સફર ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ, ટુ એસેટ્સ પરચુરણ મિલકતો, ગુડવિલ 10,000, લેન્ડ એન્ડ બિલ્ડિંગ 1 lakh, મશીનરી 40,000, ઇન્વેસ્ટમેન્ટ 20,000, ડેટર્સ 30,000, સ્ટોક 13,000. પાઘડી, જમીન મકાન, મશીનરી, રોકાણો, દેવાદારો ને સ્ટોક ટોટલ 2,13,000. પ્રોવિઝન અગેન્સ્ટ ડેટર્સ, દેવાદાર સામેની જોગવાઈ, ક્રેડિટ સાઇડ. રિયલાઇઝેશન અકાઉન્ટ, ક્રેડિટ સાઇડ. દેવાદાર સામેની જોગવાઈ માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ ટ્રાન્સફર કરવામાં આવશે. બેડ ડેટ રિઝર્વ 3,000 રૂપીસ. એન્ડ બાય લિયાબિલિટીઝ, જવાબદારીઓ ફ્રોમ બેલેન્સ શીટ પાકા સરવૈયામાંથી અહીંયા લાવવામાં આવશે ક્રેડિટ સાઇડ. મિસિસ રાજાઝ લોન, રાજાની પત્નીની લોન એ સ્ત્રીધન ગણવામાં આવે છે. કન્સિડર સ્ત્રીધન એટલે એને અન્ય દેવાની સાથે ચૂકવવાની છે. બેંક લોન 50,000, ક્રેડિટર લેણદારો 50,000 50,000, બિલ પેએબલ દેવી હુંડી 10,000. આમ બધી જ મિલકતો, ઓલ એસેટ એન્ડ ઓલ લિયાબિલિટીઝ will be transferred to realization account. And next, partners capital account, મૂડી ખાતામાં ક્રેડિટ સાઇડ એઝ ઓપનિંગ બેલેન્સ, શરૂની બાકી તરીકે એમની જે મૂડી છે કેપિટલ ફ્રોમ બેલેન્સ શીટ પાકા સરવૈયામાં મૂડી અહીંયા બતાવવામાં આવશે. વિલ બી શોન by opening balance 20,000, 30,000, 50,000. And third point, ત્રીજો મુદ્દો, by workmen's compensation reserve fund, accumulated profit are distributed among all partner, their profit sharing ratio. એમના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. 3:5:2, 3:5:2, 3,000, 5,000 અને 2,000, 3,000, 5,000, 2,000. And cash account, debit side from balance sheet, opening balance, રોકડ ખાતાની ઉધાર બાજુ શરૂની બાકી પાકા સરવૈયામાંથી અહીંયા શરૂની બાકી નથી. ધેર ઇઝ નો કેશ બેલેન્સ. પાકા સરવૈયામાં શરૂની બાકી એટલે કે રોકડની બાકી નથી આપી, એટલે લાવવાનો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી. The firm was dissolved on this date. આ તારીખે પેઢીનું વિસર્જન કરવામાં આવ્યું. ધ એસેટ રિયલાઇઝ એઝ ફોલો, મિલકતોના નીચે પ્રમાણે ઉપજ્યા. લેન્ડ એન્ડ બિલ્ડિંગ ₹50,000, પ્લાન્ટ એન્ડ મશીનરી ₹30,000, જમીન મકાનના 50,000, પ્લાન્ટ મશીનરીના 30,000, ડેટર્સ ₹20,000, દેવાદારોના 20,000, સ્ટોક ₹3,000, સ્ટોકના 3,000. Realized expenses amounted ₹10,000. વિસર્જન ખર્ચ ₹10,000 થયો. ઓલ ધ પાર્ટનર્સ આર ઇન્સોલ્વેન્ટ, બધા જ ભાગીદારો નાદાર થાય છે. પાર્ટનર્સ વિલ બ્રિંગ ફોલોઈંગ કેશ ફ્રોમ ધેર
પ્રાઇવેટ એસેટ, ભાગીદારો એમની જે અંગત મિલકત છે એમાંથી નીચે પ્રમાણે રકમ લાવે છે. રાજા ₹નીલ, રાજા કંઈ પણ લાવતો નથી. મહારાજા ₹3000, મહારાજા ₹3000 લાવે છે. બાદશાહ ₹5000, બાદશાહ ₹5000 લાવે છે. પ્રિપેર નેસેસરી લેઝર અકાઉન્ટ્સ ઇન ઓર્ડર ટુ ક્લોઝ ધ બુક ઓફ ધ ફર્મ, પેઢીના ચોપડા બંધ કરવા માટે પેઢી જરૂરી જે ખાતા છે એ ખાતા તમારે તૈયાર કરવાના છે. એસેટ્સ રિયલાઇઝ, મિલકતોની જે રકમ ઉપજે છે તે માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ બતાવવામાં આવશે. રિયલાઇઝ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ બાય કેશ અકાઉન્ટ, રોકડ ખાતે. લેન્ડ 50,000, જમીનના આપણે જોઈ ગયા 50,000 મળે છે. મશીનરી 30,000, મશીનરીના 30 મળે છે. ઇન્વેસ્ટમેન્ટ 10,000, રોકાણોના 10,000 મળે છે. ડેટર્સ 20,000, દેવાદારોના 20,000 મળે છે. સ્ટોક 3,000, સ્ટોકના 3,000 મળે છે. અહીંયા ઇન્વેસ્ટમેન્ટની રકમ તમને વધારાની માહિતીમાં આપેલી નથી. ઇન્વેસ્ટમેન્ટ માર્કેટ પ્રાઇસ ઇઝ નોટ ગિવન અધર ઇન્ફોર્મેશન, પરંતુ બેલેન્સ શીટની અંદર ઇન બ્રેકેટ માર્કેટ પ્રાઇસ 10,000, 10,000 આપેલી છે, એટલે એ રકમ આપણે અહીંયા લખેલી છે. ટોટલ કેશ રિસીવ્ડ ફ્રોમ સોલ્ડ એસેટ ₹1,13,000, ડેબિટેડ કેશ ઓર બેંક અકાઉન્ટ. રોકડ ખાતું ઉધારવાનું છે ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ. નેક્સ્ટ, પેમેન્ટ. રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ સાઇડ ટુ કેશ અકાઉન્ટ, રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ. અહીંયા અમુક જ ચૂકવણી કરવામાં આવશે કારણ કે બધા જ ભાગીદારો નાદાર થાય છે. ઓલ પાર્ટનર્સ ઇન્સોલ્વેન્ટ, બધા જ ભાગીદારો નાદાર છે. એટલે જે બેંક લોન છે એ બેંક લોન મોર્ગેજ કરેલી છે. બેંક લોન મોર્ગેજ ઓન લેન્ડ બિલ્ડિંગ, જમીન મકાનની અંદર એને મોર્ગેજ કરેલી છે. એટલે જમીન મકાનના તારણ ઉપર આ લોન લીધેલી છે, એટલે એની ચૂકવણી પૂરેપૂરી કરવામાં આવશે. ફૂલી પેમેન્ટ, બેંક લોન 50,000. નેક્સ્ટ, રિયલાઇઝેશન એક્સપેન્સીસ, વિસર્જન ખર્ચની ચૂકવણી કરવામાં આવશે 10,000. એટલે રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ, ટોટલ અમાઉન્ટ 60,000. આ બંને ચૂકવણી કરવામાં આવશે. રિમેનિંગ લિયાબિલિટીઝ, બાકીની જે જવાબદારીઓ છે, જો પેઢી પાસે રોકડ હશે એટલી ચૂકવવામાં આવશે, એટલે કે પૂરેપૂરી ચૂકવવામાં આવશે નહીં. ફૂલ સેટલમેન્ટ એનું કરવામાં આવશે નહીં. હવે રોકડ કેટલી છે એ નક્કી કરવાનું છે. આ ઉપરાંત બેંક લોન સિવાય મિસ્ટર રાજા લોન, ક્રેડિટર એન્ડ બિલ પેએબલ, આ જે 3 જવાબદારી છે, 3 લિયાબિલિટીઝ, એ પ્રમાણસર ચૂકવવામાં આવશે. એનું જે પ્રમાણ આવે પ્રપોર્શન, એ પ્રમાણમાં ચૂકવણી કરવામાં આવશે. કારણ કે 3 ત્રાહિત પક્ષના દેવા છે, થર્ડ પાર્ટીઝ લિયાબિલિટીઝ. એટલે ત્રાહિત પક્ષના દેવા પ્રમાણસર સરખા ચૂકવવામાં આવશે. એટલે એનું પ્રપોર્શન થશે 2:5:1,
બેંક લોન તમે તારણ ઉપર છે ચૂકવાઈ ગઈ પૂરેપૂરી, એનું ફૂલ સેટલમેન્ટ આપણે કરી દીધું, પરંતુ રાજાની લોન, મિસિસ રાજાની લોન, લેણદારની ચૂકવણી અને દેવી હુંડી આ પ્રમાણસર ચૂકવવામાં આવશે. જે રકમ મળે એને પ્રમાણસર 2:5:1 પ્રમાણમાં એનું પેમેન્ટ કરવામાં આવશે. એટલે પહેલાં તમારે રોકડ ખાતું બંધ કરવું પડે, કેશ અકાઉન્ટ ક્લોઝ ફર્સ્ટ. પરંતુ જે ઇન્સોલ્વન્ટ પાર્ટનર છે એના તરફથી જે નાદાર ભાગીદારો છે એ નાદાર ભાગીદારો તરફથી જેટલી રકમ મળે છે એટલી રકમ તમારે લઈ લેવાની છે. તો અહીંયા નાદાર જે ભાગીદારો છે એમના તરફથી આપણને કેટલી રોકડ મળે છે તો તમને દાખલામાં આપેલું છે, ગિવન ઇન એક્ઝામ્પલ, રાજા નીલ મહારાજા 3000 એન્ડ બાદશાહ 5000. એટલે કેશ અકાઉન્ટ ડેબિટ સાઇડ ટુ મહારાજા કેપિટલ અકાઉન્ટ ટુ બાદશાહ કેપિટલ અકાઉન્ટ. રોકડ ખાતે ઉધાર 3000, મહારાજા ખાતે જમા, રોકડ ખાતે ઉધાર 5000 તે બાદશાહ ખાતે. એટલે પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ બાય કેશ અકાઉન્ટ 3000 એન્ડ 5000. હવે આપણી પાસે કેટલી રોકડ છે, પેઢી પાસે કેટલી રોકડ છે, તો ટોટલ અમાઉન્ટ 61,000. કારણ કે શરૂની બાકી નથી, મિલકતના 1,13,000 ઉપજ્યા છે, તમે ઉધાર બાજુ બતાવેલા છે. 3,000 અને 5,000 ભાગીદારો તરફથી મળ્યા એ ઉધાર બાજુ બતાવે છે. એટલે ટોટલ 1,21,000 કેશ ઓન હેન્ડ, હાથ ઉપર રોકડ 21 ગણાય. એમાંથી રિયલાઇઝેશન અકાઉન્ટ બાય રિયલાઇઝેશન અકાઉન્ટ એટલે કે માલ મિલકત નિકાલ ખાતે તમે જે પેમેન્ટ કર્યું, ક્રેડિટર એન્ડ ડિઝોલ્યુશન એક્સપેન્સીસ એ 60,000 ચૂકવણી કરી. એટલે રિમેનિંગ અમાઉન્ટ ₹61,000 આર ડિસ્ટ્રીબ્યુટેડ અમંગ ઓલ 3 લિયાબિલિટીઝ. બધી જે 3 જવાબદારીઓ છે એમનું જે પ્રપોર્શન છે, એમની જે કેપિટલ છે, એમની જે અમાઉન્ટ છે એનું જે પ્રપોર્શન છે, પ્રપોર્શનના પ્રમાણમાં તમારે ચૂકવણી કરવાની છે. 2:5:1. અહીંયા આ દાખલો એવો છે કે જ્યારે બધા જ ભાગીદારો નાદાર થાય ત્યારે તમારે પહેલું રોકડ ખાતું બંધ કરવાનું છે. પરંતુ રોકડ ખાતું ક્યારે બંધ કરવાનું છે તો નાદાર ભાગીદાર તરફથી રોકડ લઈ લેવાની છે, મિલકતો વેચી દેવાની છે, અને ત્યાર પછી જે મોર્ગેજ હોય, પહેલો વિસર્જન ખર્ચ ચૂકવાય, ફર્સ્ટ પેમેન્ટ, ડિઝોલ્યુશન એક્સપેન્સીસ, અને ત્યાર પછી કોઈ દેવું મોર્ગેજ હોય, તારણ ઉપર હોય, તો જેના તારણ ઉપર છે એની રકમ પૂરેપૂરી ત્યાં તમારે ચૂકવી દેવાની છે. જો તારણ ઉપર ન હોય તો બેંક લોનને પણ પ્રમાણસર ચૂકવવામાં આવે. એટલે મિસિસ રાજા લોન, ક્રેડિટર એન્ડ બિલ પેએબલ, દેવી હુંડી, આ 3 રકમ 2:5:1 પ્રમાણમાં ચૂકવાશે. પેમેન્ટ વિલ બી મેડ proportion 2:5:1. 15,250, 38,125, 7,625. Realization account debit side to cash account Mr. Raja loan, Mrs. Raja loan, રાજાની પત્ની લોન, ક્રેડિટર લેણદારો, બિલ પેએબલ દેવી હુંડી આ ચૂકવણી કરવામાં આવશે. અને ત્યારબાદ માલ મિલકત નિકાલ ખાતું બંધ કરવાનું છે. રિયલાઇઝેશન અકાઉન્ટ ક્લોઝ. Debit side total 3,34,000, put credit side 3,34,000.
વી ગેટ લોસીસ 88,000, આપણને નફો મળશે, નુકસાન મળશે. આ નુકસાન ભાગીદારો વચ્ચે અમંગ ઓલ પાર્ટનર્સ ધેર પ્રોફિટ શેરિંગ રેશિયો, એમનું જે નફા નુકસાનનું પ્રમાણ છે એના પ્રમાણમાં તમારે વહેંચવાનું છે. રાજા 26,400, મહારાજા 44,000, બાદશાહ 17,600. Losses transferred to capital account debit side, to realization account, Raja 26,400, Maharaja 44,000, Badshah 17,600. અને છેલ્લે ભાગીદારોના મૂડી ખાતા તમારે બંધ કરવાના છે. તો જેની ઉધાર બાકી છે, ડેબિટ બેલેન્સ, એટલે કે ડેબિટ બાજુ જેનો સરવાળો વધારે આવે છે, એ ખાતા પહેલાં આપણે બંધ કરીશું. ફર્સ્ટ ક્લોઝ રાજાસ અકાઉન્ટ, રાજા કેપિટલ અકાઉન્ટ 38,400 રૂપીઝ, પુટ credit side 38,400 rupees and missing entry 15,400 rupees. Maharaja 64,000, 64,000 रुपया, credit side 64,000, missing entry 26,000. આ બંને રકમ રાજા અને મહારાજાએ લાવવાની છે, પરંતુ એ લાવી શકે એમ નથી. જેટલી રકમ મળી શકે એટલી આપણે એના ખાતે જમા કરી દીધી છે. બાકીની જે ડેફિશિયન્સી છે એ રાજા ભોગવશે, એટલે બાદશાહ ભોગવશે. રાજા અને મહારાજાની જે ડેફિશિયન્સી છે, કેપિટલ ડેફિશિયન્સી ઓફ રાજા એન્ડ મહારાજા, મૂડીની જે ખાધ છે રાજા અને મહારાજાની, એ બાદશાહ ભોગવશે. એટલે બાદશાહના મૂડી ખાતામાં તમારે એને ટ્રાન્સફર કરવાના છે. 15,400 and 60,000 transfer to Badshah capital account debit side, by Raja capital account 15,400, by Maharaja capital account 26,000. એટલે છેલ્લે આ સદ્ધર ભાગીદારનું ખાતું બંધ થઈ જશે. છેલ્લે આ ભાગીદાર નાદાર છે એનું ખાતું બંધ થઈ જશે. એટલે જમાની બાકી ઉધાર બાજુ ને ઉધારની બાકી જમા બાજુ કરવાથી આ ભાગીદારોના જે ખાતા છે એ બધા જ ખાતા બંધ થઈ જશે. એની સમજૂતી તમને આપેલી છે. વેન ઓલ પાર્ટનર આર ઇન્સોલ્વેન્ટ, જ્યારે બધા જ ભાગીદારો નાદાર થાય, whatever amount gets from the partners, that amount will be credited to their capital account. ત્યારે નાદાર ભાગીદાર તરફથી જેટલી રકમ મળે એટલી રકમ એના મૂડી ખાતે જમા કરવાની છે. એન્ડ ડેબિટેડ કેશ ઓર બેંક અકાઉન્ટ, અને રોકડ બેંક ખાતું ઉધારવાનું છે. ડિઝોલ્યુશન એક્સપેન્સીસ એન્ડ મોર્ગેજ લોન વિલ બી ફર્સ્ટ પેમેન્ટ, વિસર્જન ખર્ચ અને ગીરો લોન પ્રથમ ચૂકવાશે. જો ગીરો હોય તો, ના હોય તો ફક્ત વિસર્જન ખર્ચ ચૂકવાશે. ફર્સ્ટ કેશ અકાઉન્ટ વિલ બી ક્લોઝ, પ્રથમ રોકડ ખાતું બંધ થશે. એન્ડ અધર લિયાબિલિટી વિલ બી પેડ એઝ પર પ્રપોર્શન ધેર ટોટલ અમાઉન્ટ, અને જે કુલ રકમ છે એ કુલ રકમનું જે પ્રમાણ છે એ પ્રમાણમાં એ રકમ તમારે ચૂકવવાની રહેશે. એન્ડ ઓન ધ બેઝિસ ઓફ રેસિડ્યુઅલ કેશ, એટલે કે વધેલી જે રોકડ છે એ રોકડને આધારે પ્રમાણસર રકમ એમને ચૂકવવાની રહેશે. ધીસ પેમેન્ટ આર શોન ક્રેડિટ સાઇડ ઓફ કેશ અકાઉન્ટ, આ ચૂકવણી રોકડ ખાતાની જમા બાજુ બતાવાશે. એન્ડ ડેબિટ સાઇડ ઓફ રિયલાઇઝેશન અકાઉન્ટ, અને માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ. રિયલાઇઝેશન અકાઉન્ટ વિલ હેવ ટુ બી ક્લોઝ, માલ મિલકત નિકાલ ખાતું હવે બંધ કરવામાં આવશે. એન્ડ ઇટ્સ લોસીસ ડિસ્ટ્રીબ્યુટેડ અમોંગ પાર્ટનર્સ, અને એનું જે નુકસાન છે ભાગીદારો વચ્ચે વહેંચવામાં આવશે. લાસ્ટ વન અનધર કેપિટલ અકાઉન્ટ વિલ બી ક્રેડિટેડ એન્ડ ડેબિટેડ,
અને છેલ્લે મૂડી ખાતા જમા અને ઉધાર કરીને એકબીજાનામાં જમા અને ઉધાર કરવામાં આવે છે. ઓલ અકાઉન્ટ વિલ ક્લોઝ, બધા જ ખાતા બંધ થઈ જશે. આમ જ્યારે બધા જ ભાગીદારો નાદાર હોય ત્યારે એક બાબત ધ્યાનમાં લેવાની, પહેલાં મિલકતો વેચી દેવાની. ઓલ એસેટ્સ સોલ્ડ, બધી જ મિલકતો તમે વેચી દો, બધા દેવા ચૂકવી દો. ઓલ લિયાબિલિટીઝ પેઇડ. મિલકતની ઉપજેલી રકમ રોકડ ખાતે ઉધારો, ડેબિટેડ કેશ અકાઉન્ટ. લિયાબિલિટી પેમેન્ટ, જવાબદારીની ચૂકવણી, રોકડ ખાતું જમા કરો, ક્રેડિટેડ. નાદાર ભાગીદાર તરફથી જેટલી રકમ મળે એટલી રકમ તમે મંગાવી લો અને રોકડ ખાતામાં ઉધારો. કેશ રિસીવડ ફ્રોમ ઇન્સોલ્વન્ટ પાર્ટનર્સ, ડેબિટેડ કેશ ઓર બેંક અકાઉન્ટ. ત્યાર પછી મિલકતની ઉપજમાંથી પહેલાં વિસર્જન ખર્ચ ચૂકવો. ફર્સ્ટ પેમેન્ટ, ડિઝોલ્યુશન ઓફ એક્સપેન્સીસ. જો મોર્ગેજ હોય તો પછી એ પણ ચૂકવાશે, ન હોય તો નહીં ચૂકવવાનું. એન્ડ બાકીની જે જવાબદારીઓ છે એ બાકીની જવાબદારીઓ એ એની જે રકમ હશે, ટોટલ અમાઉન્ટ, એનું જે પ્રપોર્શન હશે એ પ્રપોર્શન પ્રમાણે તમારે ચૂકવણી કરવાની રહેશે. એટલે કે બાકીની જવાબદારીઓની જે કુલ રકમ છે એનું પ્રમાણ તમારે નક્કી કરવાનું છે, જે રીતે મૂડીનું પ્રમાણ હોય છે એ રીતે. અને ત્યાર પછી તમારે એની ચૂકવણી કરવાની રહેશે. એટલે છેલ્લે નાદાર ભાગીદારોના ખાતા એકબીજાની અંદર આપીને બંધ કરી દેવાના છે, બંધ થઈ જશે. એટલે અહીંયા આ દાખલો અલગ ટાઈપનો છે, ડિફરન્સ ટાઈપ.